અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે। ભાજપના સ્થાપના દિવસે અમદાવાદમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। મણિનગર વિધાનસભામાં ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ પ્રચાર શરૂ કર્યો છે। ધારાસભ્ય અમૂલ ભટ્ટે નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવી અને પ્રચાર શરૂ કર્યો છે। 5 વર્ષમાં કાઉન્સિલરોએ કરેલા કામોની યાદી, સંકલ્પપત્રો મતદારો સુધી લઈ જશે અને ઉમેદવારોની જાહેરાત થાય ત્યાં સુધી પક્ષનો પ્રચાર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં આજથી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે। એક તરફ આજે ભાજપનો સ્થાપના દિવસ છે, તે દિવસથી જ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। મણિનગર વિસ્તારના વિધાનસભાના જે ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ તેમના નિવાસસ્થાને ધ્વજ લહેરાવી અને ત્યારબાદ પ્રચારની શરૂઆત કરી છે। પાછલા 5 વર્ષમાં કાઉન્સિલરોએ જે કામગીરી કરી હોય તેની યાદી લઈ અને સાથે જ સંકલ્પપત્રો લઈ અને મતદારો સુધી તેઓ જશે। નામ જાહેર થાય ત્યાં સુધી પક્ષનો પ્રચાર કરવાનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે અને ભાજપના સ્થાપના દિવસે કોઈ ઉમેદવારો નહીં પરંતુ પક્ષનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી તરફથી અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે। દ્રશ્યો છે અમદાવાદના મણિનગર વિધાનસભાના, જ્યાં ધારાસભ્ય અને તેની સાથે પૂર્વ કાઉન્સિલરો છે તે અત્યારે રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ છે તે નાગરિકો સુધી પત્રિકા રૂપે પહોંચાડવા માટે અત્યારે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। તમામ પક્ષો તરફથી ઉમેદવારો હવે થોડાક દિવસમાં શરૂ થવાના છે, થોડાક કલાકમાં શરૂ થવાના છે। કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, ભાજપ છે તે પોતાની યાદી છે તે પણ કોઈ પણ સમય જાહેર કરી શકે તેની વચ્ચે અત્યારે જે ધારાસભ્યો અને હોદ્દેદારો છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપવા માટે અત્યારે અલગ અલગ જગ્યા પર જે સંકલ્પ પત્રિકાઓ છે તે લઈને પહોંચ્યા છે। ધારાસભ્ય આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। અમૂલભાઈ, ઉમેદવારો હજી જાહેર થયા નથી પરંતુ ભાજપના જે કાર્યો છે તે આપણે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। કયા પ્રકારનો પ્રચાર, કયા પ્રકારની રણનીતિ છે? આજે 47માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે હું શુભેચ્છાઓ પાઠવું છું। આપણે જાણીએ છીએ કે 11 સભ્યોથી શરૂ થયેલી આ પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। કેડર બેઝ શિસ્તવાળી આ પાર્ટીમાં આપણે ગઈકાલે જ જોયું કે કમળના ઉમેદવારો જાહેર ના થયા હોય છતાં 48 વોર્ડના કાર્યાલયો ખુલ્યા છે। આજે સ્થાપના દિને બધા જ વોર્ડમાં સિનિયર આગેવાનોને ત્યાં જઈ ધ્વજ ચઢાવો ભારતીય જનતા પાર્ટીનો, પત્રિકાનું વિતરણ કરવું અને સાંજે બધા જ જિલ્લાના મથકો ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમ છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધા માર્ગદર્શનમાં જે રીતે દેશ વિકાસ કરી રહ્યો છે ને હાલના પ્રવર્તમાન દુનિયાના સંજોગોમાં જ્યારે દુનિયા આખામાં સંકટ છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી નહીં પણ સમગ્ર લોકો શાંતિથી, સલામતીથી અને ઉત્સાહભેર જીવન રહ્યા છે। એ આભારી છે તો નરેન્દ્રભાઈના સુશાસનને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને છે, હું માનું છું। આજે પત્રિકા છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, કયા કયા મુદ્દામાં આવરી લેવાયા? જો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોર્પોરેશને ખૂબ કામો કર્યા છે। જેવી રીતે અમે લોકોએ બહેનો માટે ઉજાલા યોજના, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, આવી અનેક યોજનાઓ ચાલુ કરી છે। અમે વાયદો કર્યો તો અમારા મેનિફેસ્ટોમાં કે 370ની કલમ હટાવીશું, હટી। અમે વાયદો કર્યો તો કે ટ્રિપલ તલાક હટાવીશું, હટી। અમે વાયદો કર્યો તો કે રામ મંદિર બનાવીશું, બન્યું। અમે લોકોએ યુનિફોર્મ સિવિલ કોડની વાત જ્યારથી જનસંઘની સ્થાપના કરી હતી ત્યારથી કરતા આવ્યા છે। ગુજરાત સમગ્ર દેશમાં બીજું રાજ્ય બન્યું છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ વિધાનસભામાં પારિત થયો છે। અમે જ્યારે અસાનધારાની વાત કરતા હતા એ અસાનધારો પણ અમે વિધાનસભામાં પારિત કર્યો છે। અમારી પાર્ટીની નેમ સર્વધર્મ માટે સમાન છે, પરંતુ સામાન્ય માણસ, સનાતન ધર્મનો માણસ શાંતિથી અને સુખ શાંતિથી જીવી શકે એ જ અમારી વિચારધારા છે।